નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુસરના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ ઓલરેડી પૂરી થઈ ગઈ છે. પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ છે. તમે બધાએ તમારા પોતાના માર્ક્સ ઓલરેડી કાઉન્ટ કરી અને સાઈડમાં મૂકી પણ દીધા હશે. જે લોકોને 70+ થાય છે એ લોકોએ પોતાની તૈયારી પણ શરૂ કરી દીધી હશે, કારણ કે તમને ખ્યાલ છે એ પ્રમાણે એસસીબી મેન્સ વચ્ચે એટલો બધો સમય આપતી નથી. એટલે કે જ્યારે પણ ફાઇનલ આન્સર કી આવશે, રિઝલ્ટ આવશે, એના પછી તરત જ મેન્સની પરીક્ષાની તારીખ વિધિન 20 દિવસની અંદર તમને પરીક્ષા આપવા માટે બોલાવી લેવામાં આવશે. એ બધાને ખબર છે. એટલે ઓલરેડી બધા એડવાન્સમાં તૈયારી પોતાની રીતે શરૂ કરી દીધી હશે. તો જે ઉમેદવારોનો મુખ્ય વિષય ગણિત વિજ્ઞાન છે, એમના માટે આજે આપણે વાત કરવાના છીએ. બધાની મગજમાં એ તો ફિક્સ છે કે કન્ટેન્ટ ક્યાંથી આવવાનું છે, તો ધોરણ 9 અને 10 ના પાઠ્યપુસ્તકમાંથી. ધોરણ 9 ના 2 પાઠ્યપુસ્તકો ગણિત અને વિજ્ઞાન, ધોરણ 10 ના 2 પાઠ્યપુસ્તકો ગણિત અને વિજ્ઞાન. કન્ટેન્ટ તો ત્યાંથી જ આવવાનું છે, એટલે બધા લોકો ત્યાંની તૈયારી તો કરે જ છે, 100% કરે છે. પણ 90% ઉમેદવારોના મગજની અંદર એક જ પ્રશ્ન છે કે પદ્ધતિશાસ્ત્ર કેવી રીતે કરવું, પદ્ધતિશાસ્ત્ર ક્યાંથી પૂછાશે. તો આજના વિડીયોની અંદર ખાસ આપણે તમારા માટે એ જ સમાધાન લઈને આવેલા છીએ કે ભાઈ પદ્ધતિશાસ્ત્ર જો તમારે કરવું છે તો ક્યાંથી કરવું, સૌથી બેસ્ટ સોર્સ કયો છે પદ્ધતિશાસ્ત્રનો કે જેથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. અમારા કોન્સેપ્ટ ક્લિયર થાય. તમારી મગજમાં એ જ છે કે પદ્ધતિશાસ્ત્રમાં અમારા કોન્સેપ્ટ ક્યાંથી ક્લિયર કરીશું, પ્રશ્ન કેવી રીતે બની શકશે. પદ્ધતિશાસ્ત્ર ગણિતનો પ્રશ્ન હોય તો બધાને ખબર છે કે ભાઈ દાખલો લેશું તો ગણિતની અંદર બેઠે બેઠો દાખલો જ પૂછાવાનો. વિજ્ઞાનની અંદર હૃદય વિશે વાંચતા હોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે હૃદયની આકૃતિ પૂછાય અને એ હૃદયના જે કાર્યો છે એ લખવાના પૂછે. તો વિજ્ઞાનની અંદર ખ્યાલ આવી જાય છે. પણ આ એક એવો વિષય છે કે જે બધા માટે નવો છે. નવો તો ના કહી શકાય, પણ આપણે શું, તો 90% વિદ્યાર્થીઓ એવા હશે કે જે બીએડ ની અંદર રેગ્યુલર નહીં ગયા હોય. જે લોકો બીએડ ની અંદર રેગ્યુલર ગયા છે એ લોકો પદ્ધતિશાસ્ત્ર વ્યવસ્થિત ભણેલા છે, એમના માટે કઈ અઘરું વિષય નથી. પણ મોટા ભાગનો વર્ગ એવો હશે કે બીએડ કરે 2, 3, 4, 5 વર્ષ પણ થઈ ગયા હશે, રેગ્યુલર નહીં પણ ગયા હોઈએ, તો એ લોકો માટે આ પદ્ધતિશાસ્ત્ર છે એ એકદમ પ્રશ્નાર્થ ચિહ્ન રૂપે કહી શકાય. અને પરીક્ષાની અંદર આને ઓપ્શનમાં મૂકીશું, આ તો તદ્દન વસ્તુ ખોટી છે. 2023 નું પેપર જોઈશું તો એની અંદર ઓપ્શન હતા અને એની અંદર ઓપ્શનમાં મૂકી શકતા હતા. પણ અત્યારની પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન કેવા થઈ ગયા, દૂર થઈ ગયા. બધા પ્રશ્નો ફરજિયાત કરી દીધા છે, તો આને ઓપ્શનમાં પણ મૂકી શકવાના નથી. તો એના માટે ખાસ આજે વાત કરવાના છીએ આપણે. ચલો શરૂ કરી દઈએ. વિડીયો શરૂ કરીએ એ પહેલા તમને કહી દઉં કે જે લોકો ગણિત વિજ્ઞાનની તૈયારી કરે છે મેથ્સની અંદર, એ લોકો આપણી સાથે તૈયારી કરવા માંગતા હોય તો સ્પેશિયલ પદ્ધતિશાસ્ત્રની ઈ બુક્સ અહીંયા તમે જોઈ શકો, ગણિતની પણ ઈ બુક્સ અને વિજ્ઞાનની પણ ઈ બુક્સ આપણી એપ્લિકેશન ક્યુસર ઉપર અવેલેબલ છે. તમે ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરશો પ્લે સ્ટોરમાંથી, એમાં ઈ બુકના સેક્શનની અંદર જશો એટલે તમને ત્યાં જોવા મળી જશે બંને ઈ બુક્સ. હું તમને વિડીયોની વચ્ચે બતાવીશ કે આપણે ઈ બુકની અંદર કેવી રીતે કન્ટેન્ટ આપેલું છે, કયા કયા પ્રકરણનો સમાવેશ કરેલો છે, એ બધું જ આપણે એની અંદર જોવાના છીએ. તો જે લોકોને તૈયારી કરવી છે આપણી સાથે, તો ક્યુસર એપ્લિકેશન ઉપર ઈ બુક્સ અને સાથે સાથે કન્ટેન્ટની પ્રશ્ન બેંક તો ખરી જ. કન્ટેન્ટની પ્રશ્ન બેંક એટલે કે ધોરણ 9, 10 વિજ્ઞાનના દરેક ચેપ્ટર્સ પ્રમાણે 5 ગુણ, 4 ગુણ, 2 ગુણ અને હેતુલક્ષી પ્રશ્નો આપણે એની અંદર આપેલા છે. અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે. જે લોકોએ પરચેસ કરવી હોય તો ક્યુસર એપ્લિકેશન ઉપર જઈ ઈ બુકની અંદર જઈ અને તમે વિઝિટ કરી શકો. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે 2023 માં મેથડના પ્રશ્નો કેવા પૂછાયા હતા એનું એનાલિસિસ બતાવીશ, અને પછી તમારે ક્યાંથી તૈયારી કરવાની છે, બધા જ ટોપિક તમે કેવી રીતે કવર કરી શકશો, પ્રશ્નો કેવા હશે એ પણ નમૂનારૂપ પ્રશ્નો હું તમને બતાવવાનો છું. ચલો, સૌથી પહેલા આપણે 2023 નું પેપર જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો, જો આ રહ્યું પ્રશ્નપત્ર 2, વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સત્તા ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી 100 ગુણનું પેપર છે. આ ઓપ્શન વાળું હતું. આની અંદર તમને ઓપ્શન આપવામાં આવતા હતા, તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે. 24 ગુણનો છે, એટલે કે 8 ગુણનો વિભાગ છે. આ 5 માંથી તમારે કોઈ પણ 3 લખવાના છે, એટલે તમે આની અંદર મેથડ ઓપ્શનમાં કાઢી શકતા હતા, પણ હવે ઓપ્શનમાં કાઢી શકશો નહીં. અહીંયા જુઓ, મેથડનો પહેલો પ્રશ્ન આ રહ્યો. શોધ અભિગમની સંકલ્પના સ્પષ્ટ કરી તેના સોપાનોની ચર્ચા કરો. એટલે કે આ 8 ગુણનો પ્રશ્ન પૂછાયેલો છે. બીજો પ્રશ્ન ક્યાં છે, તો બીજો પ્રશ્ન આ રહ્યો.
એ જ વિભાગની અંદર શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા માટે આવશ્યક અધ્યાપન કૌશલ્યોની યાદી આપો. અધ્યાપન કૌશલ્યોની અંદરથી પ્રશ્ન પૂછાયેલો છે. શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં કઈ પ્રયુક્તિ દ્વારા પ્રશિક્ષણાર્થીઓમાં આવા અધ્યયન કૌશલ્યો હસ્તગત કરવામાં આવે છે? માઇક્રો ટીચિંગની વાત કરવામાં આવી છે. કઈ પ્રયુક્તિ? તો માઇક્રો ટીચિંગ થી આ બધા જ કૌશલ્યો છે હસ્તગત કરવામાં આવે છે પાઠ આયોજનથી. આ પ્રયુક્તિના લક્ષણો અને સોપાનો જણાવવાના છે. એટલે કે અધ્યાપન કૌશલ્યો પણ ખબર હોવા જોઈએ, માઇક્રો ટીચિંગ પણ ખબર હોવું જોઈએ અને પાઠ આયોજન પણ ખબર હોવું જોઈએ. આ બધું જ ક્યાંથી મળશે? બીએડ ની બુક્સ. બીએડ ની બુક્સ તમે વાંચશો એની અંદર પદ્ધતિશાસ્ત્ર એની અંદર તમને આ બધું જ જોવા મળવાનું છે. પણ અત્યારે બીએડ ની બુક્સ ક્યાંથી લાવવી? તેના માટે પણ આપણું સમાધાન છે. તો આ પણ કેટલા ગુણ? 8 ગુણનો પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન જોઈએ. જો આ રહ્યો 6 ગુણના પ્રશ્નમાં ગણિતમાં પૃથ્થકરણ એક ઉદાહરણ સાથે સમજાવી તેના લાભ આપો. 6 ગુણનો પ્રશ્ન છે. આ કઈ પદ્ધતિ? તો પૃથ્થકરણ પદ્ધતિ. ગણિત શિક્ષણની પદ્ધતિઓ એની અંદરથી આ પ્રશ્ન લીધેલો છે. પછી એના સિવાય શાળા કક્ષાએ વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણને અસરકારક બનાવવા માટેના કોઈ પણ 8 ઉપાયો સૂચવો. આ 4 ગુણનો પ્રશ્ન થયો. કેટલા ગુણનો? 4 ગુણનો. વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણને અસરકારક બનાવવા માટે 8 સોપાનો તમારે સમજાવવાના છે. પછી એના સિવાયનો પ્રશ્ન જોઈએ તો આ રહ્યો એક પ્રશ્ન. ગણિતમાં ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપનની સામગ્રીનો ઉપયોગ કરી કોઈ એક એકમના અધ્યાપનનું ટૂંકું આયોજન, એટલે કે એકમ આયોજન, પાઠ આયોજન કેવી રીતે બનાવવું એ અહીંયા પૂછવામાં આવેલું છે. તો આ પણ 4 ગુણનો પ્રશ્ન છે. અને નીચે હેતુલક્ષીમાં જોઈ લઈએ. હેતુલક્ષીમાં કોઈ પ્રશ્ન આપણને દેખાઈ રહ્યો નથી. એનો મતલબ કે જે પદ્ધતિશાસ્ત્ર છે એ મોટા પ્રશ્નોની અંદર 2023માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા હતા. હેતુલક્ષી પ્રશ્નોની અંદર હતા નહીં. તો આપણે એવું માની શકીએ કે જે અત્યારનો જે વિભાગ છે એની અંદર જે 22 અને 11 જે આપણા ટોપિક છે 31 માર્ક્સની સમથિંગ હેતુલક્ષી પ્રશ્નો છે એની અંદર આવશે નહીં. અહીંયા જોઈ શકો છો કેટલા ગુણમાં પૂછાયું હતું? 8 ગુણ 8 ગુણ એટલે કે 16 અને 6 22 22 અને 4 26 26 અને 4 30. તો ટોટલ 2023 ના પેપરમાં જો અહીંયા અંદાજ મારીએ તો 2023 ના પેપરમાં ટોટલ 30 ગુણનું પદ્ધતિશાસ્ત્ર હતું. 30 ગુણનું પદ્ધતિશાસ્ત્ર હતું. આ વખતે આપણે માનીને ચાલીએ તો 2026 ની અંદર ઓપ્શન નથી એટલે આપણે 20 થી 25 ગુણ પકડીને ચાલવાના. કેટલા? 20 થી 25 ગુણ આ વખતેનું પદ્ધતિશાસ્ત્ર હશે. પણ આ વખતે ઓપ્શન નથી. અત્યારે તો તમે કદાચ તમને આ 3 એ 3 આવડે છે, ગણિત વિજ્ઞાન વિજ્ઞાન. આ ગણિતનો દાખલો, આ વિજ્ઞાનના 2 પ્રશ્નો છે. તો આ તમે 3 લખશો તો આ બંને ઓપ્શનમાં નીકળી જવાના છે. પણ હવે એવું થશે નહીં. હવે તમારે આ 20 થી 25 ગુણ છે એ ઓપ્શનમાં નીકાળી શકશો નહીં. આ 20 થી 25 ગુણ તમારે 100% કરવા પડશે. જેટલું કન્ટેન્ટને મહત્વ આપો છો એટલું જ તમારે મેથડને પદ્ધતિશાસ્ત્રને પણ મહત્વ આપવાનું છે. પણ તમને પ્રશ્ન થશે કે કેવી રીતે કરવું? આ બધા જ પ્રશ્નો મેં તમને કહ્યું શોધ અભિગમ છે. વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્રની બુક પકડી લેજો. કોઈ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, આઈઆઈટી હોય, એચએનજી હોય કે કોઈ પણ યુનિવર્સિટીની બીએડ ના અભ્યાસક્રમની પદ્ધતિશાસ્ત્રની વિજ્ઞાનની બુક પકડજો. એની અંદર શોધ અભિગમ તમને જોવા મળશે. ક્લિયર? શોધ અભિગમ તમને એની અંદર જોવા મળશે. આ અધ્યાપન કૌશલ્યો, માઇક્રો ટીચિંગ એ પણ એની અંદર છે. એટલે કે બીએડ ની બુક્સમાંથી આ બધા પ્રશ્નો છે. તો એ બધા પ્રશ્નો વાંચવા કેવી રીતે? એની અંદર કન્ટેન્ટ આપેલ છે તો કન્ટેન્ટના પ્રશ્નો મારે કેવી રીતે વાંચવાના છે? તો એના માટે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મેં તમને જે કોર્સ બતાવ્યો અગાઉ એ કોર્સની અંદર આપણે ઈ બુક્સ તૈયાર કરેલી છે. તો આ ઈ બુક્સ છે પદ્ધતિશાસ્ત્રની. ગણિતની ઈ બુક્સ આપણે ઓલરેડી મૂકી દીધેલી છે. વિજ્ઞાનની ઈ બુક્સ 2-1 દિવસની અંદર એનું કામ ચાલુ છે. એ પતી જશે એટલે આપણે મૂકી દઈશું. હું તમને બતાવું છું ગણિતની ઈ બુક્સ છે. અહીંયા તમે જોઈ શકો છો આ ગણિતની આપણી ઈ બુક્સ છે. આ તમે જોઈ શકો આપણી ઈ બુક્સ ગણિત મુખ્ય પરીક્ષા ગણિત પદ્ધતિશાસ્ત્ર. આની અંદર કયા કયા પ્રશ્નો છે? તો 5 ગુણ, 4 ગુણ અને 2 ગુણના પ્રશ્નો આપી. 2 ગુણના પ્રશ્નો લગભગ નહીં પૂછાય તો પણ ટોપિકની અંદરથી કેવા પૂછાઈ શકે છે એ આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીને આપી દીધેલા છે. તમે જોઈ શકો છો. હવે
અહીંયા જો ઇન્ડેક્સ. તો ગણિત ઈ બુક્સમાં ટોટલ 8 પ્રકરણો છે. હજુ આની અંદર આપણે પ્રકરણ ઉમેરીશું. હજુ 2 પ્રકરણ બાકી છે, આની અંદર આપણે એડ કરી દઈશું. તમે જો ગણિતનો અર્થ, સ્વરૂપ અને વ્યાખ્યાઓ, ગણિત અધ્યાપનના ધ્યેયો અને હેતુઓ આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી વિશિષ્ટ હેતુઓ અને સામાન્ય હેતુઓનો એક પ્રશ્ન 100% હશે મિત્રો. ગણિત અધ્યયન માટેનું પાઠ આયોજન, અધ્યાપન કૌશલ્યો, અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ. હમણાં તમે જોયું આની અંદરથી તો પ્રશ્ન હતો જ આ 3ની અંદરથી. પછી નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ, રેમેડિયલ ટીચિંગની વાત કરી છે. ગણિતમાં મૂલ્યાંકન આપણી શું છે, ઇન્ડેક્સ છે. કેવી રીતે આપણે આપેલું છે એની અંદર તો એ પણ તમે જોઈ શકો છો. આ પહેલું ચેપ્ટર છે ગણિતનો અર્થ અને સ્વરૂપ અને એની વ્યાખ્યાઓ. તો એના 5 ગુણના પ્રશ્નો છે. તો જો પહેલો પ્રશ્ન, ગણિત એ સંસ્કૃતિનો અરીસો છે. આ વિધાનના સંદર્ભમાં ગણિતનું સાંસ્કૃતિક મૂલ્ય અને અન્ય મૂલ્યોની વિસ્તૃત ચર્ચા કરો. ગણિતના મૂલ્યો, નિયામક મૂલ્ય, સાંસ્કૃતિક મૂલ્ય, આ બધા જે મૂલ્યો છે એની વાત કરેલી છે અહીંયા. તો આપણે વ્યવસ્થિત 5 ગુણનો પ્રશ્ન છે. તો શરૂઆતમાં પ્રસ્તાવના લખવાની તમારે. એ પ્રસ્તાવના પછી જે પૂછ્યું છે અહીંયા સંસ્કૃતિનું મૂલ્ય પૂછ્યું છે, તો સાંસ્કૃતિક મૂલ્ય એને સમજાવ્યું. પછી નિયામક મૂલ્ય, શિસ્તલક્ષી મૂલ્ય પણ કહીએ છીએ આપણે. વ્યવહારિક ઉપયોગિતા મૂલ્ય, આ બધું જ એની અંદર સમજાવ્યું. અને છેલ્લે નિષ્કર્ષ, પ્રશ્નની અંતે નિષ્કર્ષ. તો 5 ગુણનો પ્રશ્ન આપણો અહીંયા રેડી થઈ જાય. તમને રેડીમેડ પ્રશ્નો આપણે અહીંયા આપેલા છે ટોપિકમાંથી, તમારે વાંચવાના સીધા પ્રશ્નો જ થશે અહીંયાથી. જો ગણિત શિક્ષણ માટે બ્લૂમ દ્વારા વર્ગીકૃત બોધાત્મક ક્ષેત્રનો ઉદ્દેશોને સોપાનો સહિત ચર્ચા કરો. બ્લૂમ ટેક્સોનોમી 100% પરીક્ષાની અંદર આવે છે. તો બ્લૂમ દ્વારા જે બોધાત્મક છે, જ્ઞાનાત્મક વિકાસ છે, એના જે ક્ષેત્રો હતા એ બધા જ ક્ષેત્રોના પ્રશ્નો આપણે કેવી રીતે બની શકે છે એ પ્રમાણે અહીંયા આવરી લીધેલા છે. તમે જોઈ શકો છો. બેન્જામિન બ્લૂમે શૈક્ષણિક હેતુઓને 3 મુખ્ય ક્ષેત્રોમાં વહેંચ્યા છે. કયા ક્ષેત્રો? બોધાત્મક ક્ષેત્ર, ભાવાત્મક ક્ષેત્ર અને મનોશારીરિક ક્ષેત્ર. એમાંથી આપણે બોધાત્મકને અહીંયા વર્ણન કરેલું છે. તમે જોઈ શકો છો. એમાં જેટલા પણ ટોપિક છે એ જ રીતે ગણિત અન્ય વિષયો સાથે ગાઢ અનુબંધ ધરાવે છે એ તમારે સમજાવવાનું છે. વિજ્ઞાન અને ભૂગોળના સંદર્ભમાં તમે એને સમજાવો. તો આપણે આવી રીતે એને દરેક આપેલું છે. એના પછી 5 ગુણના પ્રશ્નો પૂરા થાય. પછી 4 ગુણના પ્રશ્નો આપણે લીધેલા છે. ગણિત વિષય વસ્તુના પાયાના 4 ઘટકોની ટૂંકમાં સમજૂતી આપો. તો પાયાના 4 ઘટકો કયા? અંકગણિત, ભૂમિતિ, બીજગણિત અને આંકડાશાસ્ત્ર. તો એની આપણે સમજ આપી છે. ગણિત શિક્ષણના સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. મેં કહ્યું ને કે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુઓ તમને જોવા મળશે. તો ગણિત શિક્ષણના સામાન્ય હેતુઓની વાત, વિશિષ્ટ હેતુઓની વાત. તો આવી રીતે આપણે દરેક પ્રકરણની અંદર એના પછી 2 ગુણના પ્રશ્નો પણ મેં આપી દીધેલા છે કે ગણિતનો શાબ્દિક અર્થ આપો. બેન્જામિન બ્લૂમે પ્રાઇસે આપેલી ગણિતની વ્યાખ્યા. મૂલ્યાંકન ત્રિકોણના 3 પરસ્પર અવલંબિત બિંદુઓ જણાવો. આ આપણે 2 માર્ક્સના પ્રશ્નો પણ એની અંદર આપેલા છે. એટલે કે એક ચેપ્ટર્સની અંદર ટોટલ આપણે 5 ગુણ, 4 ગુણ અને 2 ગુણના પ્રશ્નો આપેલા છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. આવી જ રીતે આપણે આખી ગણિતની પદ્ધતિશાસ્ત્રની બુક ઓલરેડી ઈ બુક આપણે બનાવી દીધેલી છે. તમારે પરચેસ કરવી હોય તો મેં તમને કહ્યું ને કે ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એની અંદર ઈ બુક સેક્શનની અંદર તે ડિસ્કાઉન્ટ ચાલે છે, તો તમે જોઈ શકો છો આ બુક. આ ડેમો જ હું તમને બતાવી રહ્યો છું. તમે જોઈ શકો. બધા કે ડેમો, તો આ ડેમો જ છે. ગણિત અધ્યાપનના ધ્યેયો અને હેતુઓ, તો એના આ પ્રશ્નો છે. જો એના પ્રશ્નો જવાબો સાથે આપેલા છે. આપણે તમારે સીધા વાંચવાના જ રહેશે, લખી અને પ્રેક્ટિસ જ કરવાની છે. આ 4 ગુણના તમે જોઈ શકો છો અહીંયા. પછી આ 2 ગુણના ગણિત શિક્ષણમાં સંકલિત અભિગમ એટલે શું? હમણાં શોધ અભિગમ પૂછાયો હતો વિજ્ઞાનની અંદરથી, તો આ વખતે આ સંકલિત અભિગમ પૂછાઈ શકે એવો છે. તો આ સંકલિત અભિગમ તમને આવડતો હોવો જોઈએ, ખબર હોવી જોઈએ. પાઠ આયોજન, જો ખાસ પાઠ આયોજનમાંથી પ્રશ્ન 100% આવે છે, તો પાઠ આયોજન તો તમને ખબર હોવી જોઈએ. પાઠ આયોજનનો અર્થ સ્પષ્ટ કરી, શિક્ષણ શાસ્ત્રી આપેલી વ્યાખ્યાઓની વિગતવાર ચર્ચા આપણે કરી છે અહીંયા. પાઠ આયોજનનું મહત્વ શું છે એ પણ આપેલું છે. હર્બર્ટની પંચપદીના આધારે પાઠ આયોજન સોપાનનું ઉદાહરણ સહિત. હર્બર્ટની પંચપદીના આધારે પાઠ આયોજનના સોપાનો કેટલા છે આ પ્રશ્ન હશે ને હશે. તો આ પ્રશ્ન તમને ખબર હોવી જોઈએ. તો આપણે એને લગતા જો વિષયાભિમુખ, રજૂઆત, તુલના, સામાન્યીકરણ આ એના પંચપદી છે. એનો ગણિતમાં કેવી રીતે ઉપયોગ કર્યો છે આપણે એ પણ એના નીચે આપેલું છે. તો તમને મેથડની અંદર બીએડ ની બુકો શોધવા જશો, બીએડ માંથી કન્ટેન્ટ શોધવા જશો, એના કરતા એક સરસ દરેક જગ્યાએથી કન્ટેન્ટનો નિચોડ લઈ અને આપણે આ સરસ બુક તૈયાર કરેલી છે. તો તમારે જોવી હોય તો એપ્લિકેશનની અંદરથી તમે જોઈ શકો છો.
તો આ ગણિતની બુક છે. આવીને આવી સેમ ટુ સેમ વિજ્ઞાનની બુક આવશે. 2 દિવસની અંદર એ બુક અપલોડ થઈ જશે. એનું કામ અત્યારે ઓલરેડી ચાલુ છે. એ પતશે એટલે આની અંદર એ પણ એડ કરી દઈશું આપણે. તો ખાસ અહીંયાથી તમે પદ્ધતિશાસ્ત્ર વ્યવસ્થિત કરી શકો છો. અહીંયાથી આ તમે જોઈ શકો છો ઈ બુક ગણિત પદ્ધતિ શાસ્ત્ર. પછી બીજી વસ્તુ કન્ટેન્ટ પ્રશ્ન બેંક. તો કન્ટેન્ટની અંદર આપણે પ્રશ્ન બેંક આપી જો ધોરણ 9 આ ચેપ્ટર નંબર 1 છે. તો ધોરણ 9 પ્રશ્ન નંબર 1 ની કન્ટેન્ટ તો 5 ગુણના પ્રશ્નો જે પૂછાઈ શકે એવા છે, 4 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો. આવી રીતે દરેક ચેપ્ટરની આપણે પ્રશ્ન બેંક બનાવી છે. એકલા પ્રશ્નો નથી મિત્રો, એકલા પ્રશ્નો નથી, આપણે હેન્ડ રિટન એના જવાબો આપેલા છે. તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ એના હેન્ડ રિટન જવાબો છે. મેં અગાઉ પણ કહેલું છે તમને કે જવાબ કેવી રીતે લખવો એની અંદર આપણે હેન્ડ રિટન જવાબો આપેલા છે. તમે જોઈ શકો છો અહીંયા. તો ખાસ આની અંદર તમને કન્ટેન્ટ તમારું પાવરફુલ થઈ જશે. કન્ટેન્ટની અંદરથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એ પણ તમે અહીંયા પ્રેક્ટિસ કરી શકો છો. તો ખાસ એની વાત અહીંયા ધોરણ 10 તો ધોરણ 10 ની અંદર અલગ અલગ આપ્યા છે. જો 5 અને 4 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો. તો આવી રીતે અલગ અલગ ફોલ્ડર કરીને આપણે એની અંદર આપેલા છે. તમે ખાસ ગણિતની અંદર પણ ગણિતની અંદર તો મેં સીધું અહીંયા તમને કહી જ દીધેલું છે. જો ગણિતની અંદર તો અહીંયા ધોરણ 9 ના પાઠ્યપુસ્તકમાંથી દરેક પ્રકરણમાં પૂછાઈ શકે તેવા દાખલા. તો અહીંયા મેં ટીક જ કરાવી દીધા છે કે ભાઈ આટલા દાખલા તો તમારે પહેલા કરી જ લેવાના. તમે સ્વાધ્યાય ને બીજું બધું જ કર્યું હશે, પણ એમાંથી કયો ઇમ્પોર્ટન્ટ છે, કયો પ્રમેય ઇમ્પોર્ટન્ટ છે એ બધું જ મેં આની અંદર લખાવી દીધેલું છે. પ્રમેય કયો ઇમ્પોર્ટન્ટ છે એ પણ લખાવી. જો અહીંયા પ્રમેય 9.1, 9.2 કયો પ્રમેય ઇમ્પોર્ટન્ટ છે એ પણ આપણે અહીંયાથી કરી લીધેલું છે. જે લોકો તમારી તૈયારી વ્યવસ્થિત કરવા માંગતા હોય, પ્રશ્ન બેંક માંગતા હોય, મેથડ કેવી રીતે કરવી, મેથડની અંદર શું હોઈ શકે છે, તો એના માટેની આપણી આ ઈ બુક્સ છે એ તમે ખાસ જોઈ શકો છો. ક્લિયર છે? તો તમારે શું કરવાનું છે મેથડની અંદર? મેથડ કેટલા ગુણનું હશે? 20 થી 25 ગુણનું હશે. હવે એ 20 થી 25 ગુણની મેથડ એ ક્યાંથી કરવાની? તો જો તમારે ઈ બુક્સ નથી જોતી તો તમારે બીએડ શું પકડવાનું? બીએડ ની ચોપડીઓ પકડવાની અને એની અંદર જેટલા ટોપિક આપેલા છે એ બધા જ ટોપિક તૈયાર કરી લેવાના. મેં કહ્યું ને તમને અહીંયા 2023 નું જે પેપર હતું એની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે મેથડના, આ બધા જ પ્રશ્નો ક્યાંથી કાઢેલા છે? આ બધા જ પ્રશ્નો બીએડ ની બુક્સમાંથી કાઢેલા છે. અને હેતુલક્ષીની અંદર મેથડનો પ્રશ્ન નથી આવતો એટલે સમજી લેવાનું કે 20 થી 25 ગુણ તમારે 5 અને 4 ગુણની અંદર જ કવર કરવાના થશે. અને એ 20 થી 25 ગુણ તમે માઇનસ કરશો તો સમજી લેવાનું કે તમારું કટ ઓફ, તમારા માર્ક્સ છે કટ ઓફ થી પણ નીચે આવશે. કારણ કે તમે જોઈ લો 80 ગુણનું કન્ટેન્ટ પૂછાશે અને 20 ગુણની મેથડ પૂછાશે. આવું આપણે માનીને ચાલીએ છીએ. તો હવે 20 ગુણની મેથડ આપણે કરી જ નથી, 80 ગુણનું કન્ટેન્ટ પાવરફુલ કર્યું છે, પણ એવું તો ના બની શકે ને કે 80 માંથી 80 આપણને મળે. હા, 100% અક્ષર સારા હોય, એકદમ વ્યવસ્થિત લખાણ હોય તો મળી શકે, પણ દરેક કેસની અંદર આપણે આવું ના વિચારી શકીએ. એ 80 માંથી માર્ક્સ કપાશે તો મેથડ તૈયાર હશે તો એ 80 માંથી જે મળવાના હશે તો મળશે, પણ પેલા 20 માંથી કદાચ 10, 12, 15 આપણે લાવી શકીએ. તો મેથડની તૈયારી 100% કરજો. જે લોકોને આપણી સાથે તૈયારી કરવી છે મેથડની, તો એ લોકો માટે ખાસ ગણિત વિજ્ઞાન ઈ બુક કન્ટેન્ટ પ્રશ્ન બેંકની ઈ બુક છે એ સેક્શનની અંદર આપણે મુકાઈ દીધેલી છે. અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે. આ ડિસ્કાઉન્ટ છે માત્ર ને માત્ર 10 દિવસની અંદર રહેશે. 10 દિવસ પછી આપણી મૂળ પ્રાઇસ 1199 છે એ તમને શો કરશે અને પછી તમારે એમાં પરચેસ કરવી પડશે. ક્લિયર? તો પદ્ધતિશાસ્ત્રની તૈયારી વ્યવસ્થિત કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રશ્નો સાથે, નવા પેપર્સ સાથે અને અલગ અલગ માહિતી સાથે. થેન્ક યુ સો મચ.